કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીશું પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં 3 ગોલ વિશે. તો એમાં પહેલો છે પ્રોજેક્ટ ટાઈમલાઈન, બીજો છે પ્રોજેક્ટ બજેટ, ત્રીજો છે પ્રોજેક્ટ ડિલિવરેબલ. તો એમાં પહેલું છે પ્રોજેક્ટ ટાઈમલાઈન. કોઈ પણ પ્રોજેક્ટનો પહેલો અને મુખ્ય ધ્યેય ગ્રાહકની જરૂરિયાત મુજબ નિર્ધારિત સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે. પ્રોજેક્ટ સમયરેખા પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા અંતિમ ગ્રાહકના ઉત્પાદન સેવાના લોન્ચમાં વિલંબ કરી શકે છે અને આના પરિણામે કોઈપણ સંસ્થા માટે ભવિષ્યના પ્રોજેક્ટનું નુકસાન થઈ શકે છે. પ્રોજેક્ટ સમયરેખા મોટે ભાગે અંતિમ ઉત્પાદન પહોંચાડવાના આધારે હોય છે. ગ્રાહક પાસેથી પ્રારંભિક મૂલ્યાંકન ડેટા પ્રાપ્ત થયા પછી માંગના પ્રકારને આધારે પીએમ ઉપરોક્ત પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે જરૂરી સંસાધનોનું મૂલ્યાંકન કરે છે. તે મુજબ પ્રોજેક્ટ સમયરેખા બનાવવામાં આવે છે અને તમામ આંતરિક હિસ્સેદારો તેમજ ગ્રાહક સાથે શેર કરવામાં આવે છે. પ્રોજેક્ટના સમગ્ર સમયગાળા દરમિયાન અમલીકરણમાં આવતી પડકારોના આધારે સમયરેખામાં ફેરફાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કારના ઉત્પાદન માટે સ્ટીલ મિલમાંથી કાચા માલની અછત સમગ્ર પ્રોજેક્ટ સમયરેખા પર નોંધપાત્ર અસર કરી શકે છે. આ અછતને પહોંચી વળવા માટે પ્રોજેક્ટ સમયરેખાને વધુ આગળ વધારવાની જરૂર છે, નહીં તો પીએમ કાચો માલ ઉપલબ્ધ કરાવવા માટે ખાસ પ્રયાસો કરી શકે છે. બીજો ગોલ છે પ્રોજેક્ટ બજેટ. કોઈપણ સંસ્થા માટે કોઈપણ હાથ ધરવામાં આવેલ પ્રોજેક્ટ ફક્ત ત્યારે જ નફાકારક રહેશે જો ગ્રાહક સુધી પહોંચાડવાની ગુણવત્તામાં કોઈ અવરોધ ન આવે અને પ્રોજેક્ટ સંબંધિત તમામ ખર્ચ નિયંત્રણમાં રાખવામાં આવે. તેથી બધા ખર્ચને નિયંત્રણમાં રાખવા માટે દરેક પ્રોજેક્ટ માટે નવું બજેટ બનાવવામાં આવ્યું છે. આ બજેટ પ્રોજેક્ટ વિશિષ્ટ છે અને પ્રોજેક્ટના વિવિધ તબક્કાઓ માટે વધુ ફાળવવામાં આવ્યું છે. ફાળવેલ બજેટમાં પ્રોજેક્ટના તમામ તબક્કાઓ પૂર્ણ કરવાની જવાબદારી પ્રધાનમંત્રીની છે. ક્યારેક અણધાર્યા અને અનિવાર્ય કારણોસર સીઈનું બજેટ પ્રવૃત્તિઓ માન્ય મર્યાદા કરતાં વધુ હોય છે. આવા કિસ્સાઓ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવાની જરૂર છે અને મેનેજમેન્ટની મંજૂરી પછી વધારાના બજેટનો ઉપયોગ કરી શકાય છે. પ્રોજેક્ટના અમલીકરણ તબક્કા દરમિયાન ક્યારેક ગ્રાહક અંતિમ ડિલિવરેબલ્સની ગુણવત્તા સુધારવા માટે સુધારેલા ઇનપુટ્સ પૂરા પાડે છે. આ સુધારેલા ઇનપુટ્સ માટે અમલીકરણ દરમિયાન કેટલીક વધારાની પ્રવૃત્તિઓ હાથ ધરવાની જરૂર પડી શકે છે. તેથી સામાન્ય રીતે પીએમ વિવિધ પ્રવૃત્તિઓ માટે ચોક્કસ બજેટ ફાળવે છે, જેમાં તમામ અણધાર્યા અને અણધાર્યા ફેરફારોનો સમાવેશ થાય છે. ત્રીજો ગોલ છે પ્રોજેક્ટ ડિલિવરેબલ્સ. કોઈપણ પ્રોજેક્ટ ત્યારે જ સફળ કહેવાય છે જ્યારે તે પ્રોજેક્ટ સમયરેખા પ્રાપ્ત કરીને અને ફાળવેલ બજેટ કરતાં ઓછો રહીને ઇચ્છિત આઉટપુટ ઉત્પન્ન કરે. આજના અનિશ્ચિત વિશ્વમાં અણધારી સમસ્યાઓ ઊભી થવાની શક્યતા છે. તેથી પ્રોજેક્ટ મેનેજરે પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન લવચીક બનવાની જરૂર છે. સમસ્યાઓનો સામનો કરતી વખતે પીએમએ ખાતરી કરવાની જરૂર છે કે પ્રોજેક્ટના કાર્યમાં કોઈ અવરોધ ન આવે. ઘણી વખત અંતિમ પરિણામ પ્રાપ્ત કરવા માટે પીએમને એક ધ્યેયને બીજા ધ્યેય સાથે સરખાવવાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, પીએમને સમયમર્યાદા પ્રાપ્ત કરવા માટે વધારાના માનવબળનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. જો કે વધારાના માનવબળનો અર્થ ફાળવેલ બજેટને વધુ પડતો ખર્ચ થાય છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો.